નમસ્કાર, ફિલ્મ ગુજરાતીના ધરો ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાણીશું શિવજી પર જળ ચડાવવાની યોગ્ય વિધિ વિશે. મહાશિવરાત્રી ભગવાન શિવની ઉપાસનાનો એક અત્યંત પાવન દિવસ છે. આ દિવસે ભક્ત ભગવાન શિવની પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. જળાભિષેક પણ કરવામાં આવે છે. આ દિવસે વિશેષ રૂપથી વ્રત, ધ્યાન અને ભક્તોનો હોય છે. શિવલિંગ પર જળ ચડાવવા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી હોય છે, જેથી તમને તેનો વધુમાં વધુ લાભ પ્રાપ્ત થાય. શું હોય છે શિવલિંગ પર જળ અર્પિત કરવાની સાચી વિધિ? આવો જાણીએ. ભગવાન શિવનો જળાભિષેક કરતી વખતે કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવામાં આવે છે. સૌથી પહેલા શિવલિંગ પર જળ અર્પણ કરવા માટે ગંગાજળ, શુદ્ધ જળ કે ગાયના દૂધનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જળની ધારા ધીમી અને પાતળી હોવી જોઈએ, કારણ કે અત્યાધિક વેગથી જળ ચડાવવું યોગ્ય માનવામાં આવતું નથી. જળ ચડાવતી વખતે પૂર્વ દિશાની તરફ મોઢું કરીને પૂજા કરવી જોઈએ અને જળ હંમેશા બેસીને કે નમીને કરવું શુભ માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજામાં જળાભિષેકની સાથે કેટલીક વિશેષ વસ્તુઓને અર્પણ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે, જેમાં બીલીપત્ર, ધતુરો, આંકડો કે ફૂલ અને શમીના પાનનો મુખ્ય રૂપે સમાવેશ થાય છે. આ બધી વસ્તુ શિવના આશીર્વાદ મેળવવામાં સહાયક માનવામાં આવે છે. જો કે શિવલિંગ પર તુલસી, સિંદૂર, નારિયેળ, શંખ અને કેતકીના પુષ્પ અર્પિત કરવામાં આવતા નથી, કારણ કે તેને શિવ પૂજામાં વર્જિત માનવામાં આવે છે. ભગવાન શિવની પૂજા કરતી વખતે શિવલિંગની પરિક્રમા કરવી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરિક્રમા કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે આ હંમેશા ડાબી બાજુથી કરવામાં આવે અને ફક્ત અડધી પરિક્રમા સુધી સીમિત રહે. શિવલિંગની જલહરીને પાર ન કરવી જોઈએ, કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. જો મિત્રો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.